ઇન્દોરનું જે કપલ હતું જે મેઘાલય હનીમૂન માટે ગયું હતું અને મેઘાલય હનીમૂન પર ગયા ત્યાર પછી ગુમ થઈ ગયા અને ગુમ થઈ ગયા પછી પુરુષની લાશ મળી અને વહુ હતી એ ગુમ થઈ ગઈ અને પછી એક અઠવાડિયું થયું લાશ મળ્યા પછીનું. એક અઠવાડિયામાં 4-5 જુદી જુદી થિયરીઝ આવી કે સ્થાનિક લોકોએ હુમલો કર્યો હશે, લૂંટી લીધા હશે. એક થિયરી આવી કે મેઘાલય છે તો ત્યાંથી એમ કે પુરુષની હત્યા કરીને સ્ત્રીને એમ કે ઉપાડી લીધી હશે ને એને પણ ક્યાંક ચૂથીને ફેંકી દેવાઈ હશે. જાત જાતની થિયરીઓ આવી. આપણને કોઈને એવું ન થયું, કોઈ આટલી બધી ટાઈમ ડિબેટ્સ થઈ, કોઈ એમ નથી કીધું કે આ ઇન્વોલ્વ હશે, એ જીવિત છે. બધા એમ જ કહેતા હતા કે કાં તો અપહરણ થયું કાં તો મારી નખાય. સત્તાવાર રીતે જાહેરાત થઈ કે પેલાની હત્યામાં આ બેન જ હતા. આખો કિસ્સો ફેરવી નાખો. આ જ કપલ હનીમૂન માટે ગયું હતું, સ્ત્રીની હત્યા થઈ હતી અને પુરુષ લાપતા હતો. તો પ્રાઇમ ટાઈમ ડિબેટ્સ પર પહેલો મુદ્દો આ ચાલતો કે એણે જ હત્યા કરી હશે અને સાસરિયાઓમાં ઇન્વોલ્વ હશે. અને સાસરિયાઓને તો પેલો મળે તે પહેલાં તો એને દુનિયાભરની પોલીસ ત્યાં ખડકાઈ ગયેલી હતી અને એને એટલી બધી એની પૂછતાછ થઈ હતી કે તારો દીકરો સાચું બોલ, આ કર તે કર. તો આ બી એક કન્સેપ્શન આપણે છે ને કે આવા બધા મામલાઓમાં, લગ્નના મામલાઓમાં પુરુષ જ ઇન્વોલ્વ હોય. બહેનો તો ગંગા એમ એટલે શિવના જટાઓમાંથી નીકળી પછી બધું ગંગા સ્વરૂપ જ છે. કોઈ જગ્યા ઉપર ઇન્વોલ્વ નથી, ક્યાંય ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ નથી. પ્રેમનું પૂતળું, સમર્પણની દેવીઓ. તો આ બધી દેવીઓ ખોટી ફરિયાદ કરનારીઓ કોણ છે? બીજા ગ્રહ પરથી આવી છે, મર્ડર્સમાં ઇન્વોલ્વ છે. એ બધી દેવીઓ બીજા ગ્રહની આવી છે, આપણી જ સમાજ વ્યવસ્થામાંથી આવી છે. અને આ તો તાજા કિસ્સા 1-2 આવ્યા. બેંગ્લોરનો કિસ્સો આવ્યો કે આત્મહત્યાના કિસ્સા. કંઈ કેટલા કિસ્સાઓ આપણી આસપાસ પણ કદાચ એવું બનતું હશે કે આપણા જ ફ્લેટના સામેના ફ્લેટમાં કે ઉપરના ફ્લેટમાં કે નીચેના ફ્લેટમાં આ બધું ચાલતું હશે. એક્સ્ટ્રામાં રાઇટર. અને મહિલા આયોગ છે કે મહિલાઓ માટે કામ કરતી કોઈ પણ સંસ્થાઓ છે, એમની ભૂમિકા માત્ર સ્ત્રીઓની પ્રતાડના પૂરતી જ છે? એમના દ્વારા થતા કોઈ મિસબિહેવ અથવા એમના દ્વારા થતા કોઈ પણ કાયદાના દુરુપયોગ બાબતે પણ આ લોકો કોઈ પગલાં લે કે આ ખોટું થઈ રહ્યું છે? એવી કોઈ ચર્ચા આપણે નથી કરતા. કારણ કે આપણે એવું માની લીધું છે કે સ્ત્રી એટલે જે આપણને ન છાજે સમાજ તરીકે એ બાબતોમાં ઇન્વોલ્વ ના હોય એટલે જ કદાચ આપણે દીકરી અને ગાય દોરે ત્યાં જાય એમ કહીએ. એટલે પેલું કહેવત છે ને કે દીકરી વાલનો દરિયો, તો કે દીકરો બોનો ઠળ્યો છે. એટલે જો કે એ બધા જોક છે અને હું આમાં કોઈને પણ ઓછું મૂલ્યાંકન નથી કરતો. બરાબર છે. હું પુરુષ તરીકે આજની તારીખે પણ સૌથી વધારે સમર્થન સ્ત્રીઓની સમસ્યાઓનું કરું છું. અને ધારો કે એ માટે કોઈ પણ એક્ટિવિટી કરવાની, કારણ કે અમે તો લખીને છૂટી જઈએ, પણ ઓન ગ્રાઉન્ડ બી કંઈ કરવાનું હોય તો હું એના માટે હંમેશા મુખર સ્વરે બોલવા માટે તૈયાર છું. પરંતુ પુરુષ તરીકે મારી જવાબદારી પણ બને છે લેખક તરીકે, પુરુષ લેખક તરીકે, કે પુરુષની આસપાસની સમસ્યાઓ પર બી મારે એટલા જ વોકલ થવું જોઈએ.